નબીપુર હાઈવે પર શાકભાજી ભરેલા આઈશર ટેમ્પામાં આગ, ચાલકની સૂઝબૂછથી મોટી દુર્ઘટના ટળી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો। ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાથી સુરત તરફ જતા શાકભાજી ભરેલા આઈશર ટેમ્પાની કેબિનમાં અચાનક આગ લાગતા ચાલકની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી। ટેમ્પામાં આગ લાગતા જ ચાલકે તરત ટેમ્પો રોકી દીધો હતો અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનાને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી। Amiga, pessoal, ó, toma aqui no quietinho que dá aqui.